राज्य सरकारना शिक्षण विभाग द्वारा आगामी जून महीनाथी शरू थता नवा शैक्षणिक सत्रथी धोरण 9 થી 12ની વિદ્યાર્થીનીઓ અને ધોરણ 11 તથા 12 વિજ્ઞાન પ્રવાહના તમામ વિદ્યાર્થીનીઓ માટે બે મહત્વપૂર્ણ યોજનાઓનો પ્રારંભ થવાનો છે। ત્યારે કચ્છ જિલ્લા માટે આ યોજના ખૂબ જ કારગર થશે તેવું જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સંજય પરમારે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું। કચ્છ જિલ્લામાં બુધવારથી નમો લક્ષ્મી યોજના 1નું પોર્ટલ શરૂ કરીને વિદ્યાર્થીનીઓની એન્ટ્રી કરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવનાર છે। राज्य सरकार द्वारा चालू वर्षे नवा सत्रथी नमो लक्ष्मी योजनाનું पोर्टल शरू કરી દેવામાં આવશે। नमो लक्ष्मी योजनाની વાત કરીએ તો राज्य सरकारની આ મહત્વપૂર્ણ યોજના બની રહેવાની છે। 9 થી 12 એમ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને આ યોજનાનો લાભ મળશે, જેમાં ધોરણ 9ના નવા સત્રથી પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીનીઓને દર મહિને ₹500ની સહાય 10 મહિના સુધી ડાયરેક્ટ વિદ્યાર્થીનીના માતાના બેંક એકાઉન્ટમાં જમા થશે। તે જ રીતે ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને પણ દર મહિને 10 મહિના સુધી ₹500 સહાય મળશે અને ધોરણ 10 બાદ 10નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીનીને 10,000 અલગથી તેની માતાના બેંક એકાઉન્ટમાં જ જમા થશે। આ યોજનામાં વિદ્યાર્થીનીની માતાના બેંક એકાઉન્ટમાં દર મહિને ડાયરેક્ટ સહાયની રકમ જમા થશે। જો કોઈ કિસ્સામાં વિદ્યાર્થીનીની માતા ન હોય ત્યારે તેવા કિસ્સામાં વિદ્યાર્થીનીના બેંક એકાઉન્ટમાં સહાયની રકમ જમા થશે। આ યોજના શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓના પોષણ માટે સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે। શ્રી સંજયભાઈ પરમારે ચંચળ ન્યૂઝ સાથે આ અંગે વાત કરી હતી। રાજ્ય સરકાર દ્વારા આ વખતે બે મહત્ત્વની યોજનાઓ એ નમો લક્ષ્મી અને નમો સરસ્વતી એ આ વર્ષથી નવા સત્રથી આપણે લાગુ પડશે। ખાસ કરીને કન્યાઓ માટે કન્યા શિક્ષણને વેગ મળે એ માટે નમો લક્ષ્મી યોજના સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે અને ખાસ કરીને સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ એના અંદર જો ધોરણ 9ના અંદર કોઈ પણ દીકરી પ્રવેશ મેળવશે તો કોઈ પણ પ્રકારની આવક મર્યાદા નથી, એક પણ રૂપિયાની આવક મર્યાદા નથી। ફક્ત સરકારી અને ગ્રાન્ટેડ શાળાના અંદર ધોરણ 9માં એ પ્રવેશ મેળવી લે એટલે પ્રથમ વર્ષથી જ 10,000 રૂપિયા 9મા ધોરણ માટે, 10મા માટે 10,000 અને 11-12 માટે અને 15,000 એમ કરીને ટોટલ એ 9 ધોરણથી 12 ધોરણ પૂર્ણ કરે એટલે 50,000 રૂપિયાની સહાય એ દરેક વિદ્યાર્થીનીને મળશે। એટલે એને આગળ ભણવા માટે ખૂબ જ કામમાં આવશે અને આપણે કચ્છ માટે ખરેખર કન્યા શિક્ષણના અંદર આ મહત્ત્વની યોજના ખરેખર સારી કારગર પુરવાર થશે અને કન્યા શિક્ષણના અંદર આપણને ડ્રોપઆઉટ પણ ઘટશે। ખાસ કરીને આપણે અત્યારે રજિસ્ટ્રેશનની કામગીરી આવતીકાલથી શરૂ કરીએ છીએ। એના અંદર માતાના આધાર કાર્ડ અને માતાનું એકાઉન્ટ હોવું જરૂરી છે, કારણ કે આ પૈસા એ માતાના એકાઉન્ટમાં આપણે નાખીશું। એટલે જે દીકરીઓ 9મા ધોરણના અંદર એડમિશન મેળવવાની છે એની માતાના નામે પોતાનું એકાઉન્ટ ખોલાવી લે। એના અંદર જોઈન્ટ એકાઉન્ટ પણ ચાલશે, એમાં પ્રથમ માતાનું નામ હોય પછી દીકરીનું નામ હોય। એટલે એના અંદર એ એકાઉન્ટના અંદર આપણે આજ પ્રવેશોત્સવના પ્રથમ દિવસે એટલે 27 જૂનના દિવસે એ આપણે નાણાં પ્રથમ હપ્તો એ દરેક વિદ્યાર્થીના માતાના એકાઉન્ટના અંદર આ યોજના તળે આપણે નાખીશું। નમો લક્ષ્મી સિવાય નમો સરસ્વતી યોજના છે। એ નમો સરસ્વતીના અંદર સાયન્સને પ્રોત્સાહન મળે એ માટે આ યોજના આપણને લાગુ પડશે। એટલે કુમાર હોય કે કન્યા એ બંનેને લાગુ પડશે। કોઈ પણ વિદ્યાર્થી એ સરકારી અથવા ગ્રાન્ટેડ શાળાના અંદર સાયન્સમાં પ્રવેશ મેળવશે તો એને પણ આ યોજના તળે 15 થી 30,000 રૂપિયા એના એકાઉન્ટમાં જમા થશે। અને ખાસ કરીને પ્રાઇવેટ શાળાના અંદરથી ધારો કે સરકારી સ્કૂલના અંદર કોઈ બાળક પ્રવેશ મેળવશે 9મા ધોરણ અથવા તો 11મા ધોરણના અંદર અથવા ખાનગી શાળાના અંદર અત્યારે હાલ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હશે તો એના માટે 6 લાખની આવક મર્યાદા છે। એટલે ધારો કે 9 થી 12ના અંદર આ યોજના માટે નમો લક્ષ્મી માટે દીકરીઓ માટેની યોજના છે અને એના અંદર જો વાલીની આવક 6 લાખ કરતાં ઓછી હશે તો પ્રાઇવેટ સ્કૂલના અંદર વિદ્યાર્થીની ભણતી હશે તો પણ આ યોજનાનો લાભ મળશે। એ જ રીતે નમો સરસ્વતીના અંદર પણ પ્રાઇવેટ શાળાના અંદર જો સાયન્સના અંદર પ્રવેશ મેળવેલો હશે તો એની 6 લાખની આવક મર્યાદા હશે તો પણ આ યોજનાનો લાભ મળશે।
એટલે દરેક વાલી સુધી આ માહિતી જાય અને દરેક 8મા ધોરણના અંદર પાસ થયેલી દરેક દીકરી એ 9મા ધોરણના અંદર પ્રવેશ મેળવી લે. આપણે કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લાના અંદર ટોટલ 20,000 કરતાં વધુ વિદ્યાર્થીનીઓને તો 9મા ધોરણના અંદર આ વખતે પ્રવેશ આપવા જઈ રહ્યા છીએ. એટલે 20,000 જેટલી વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે. ખાસ કરીને આપણે 27, 28, 29 દરમિયાન એ આપણે 9મા ધોરણના પ્રવેશની સાથે ધોરણ 11ના પ્રવેશની પણ આપણે કામગીરી આપણે કરીશું અને ખૂબ સુંદર માહોલના અંદર આપણે આ યોજના આવતીકાલથી શરૂ થઈ રહી છે અને એના રજિસ્ટ્રેશનની કામગીરી પૂર્ણ કરીશું.